દેશ બનાવીને ઉચ્ચ પ્રગતિના શિખરો સર કર્યા છે, ત્યારે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. અને આપણે જે રીતના આઝાદીને ટકાવી છે એવા તત્વો સામે હંમેશા લડતા રહીશું અને આપણી જે એકતા છે એને આપણે મજબૂત રાખીશું. આજે ખાસ કરીને જ્યારે આજે સૌ ઉપસ્થિત થયા છો તો એટલી વિનંતી છે તમને કે ગઈકાલનું ગુજરાત સમાચાર પેપર છે એનો ફ્રન્ટ ન્યૂઝ તમે વાંચશો તો એમાંથી આપણે ખૂબ જ શીખવા મળે. એમાં બહુ સારું લખ્યું છે કે જેથી કરીને આપણે જ્યારે આ કોંગ્રેસમાં કામ કરતા હોઈએ અને લોકો કોંગ્રેસ માટે જે વાત કરતા હોય તો શું કર્યું છે એનો જે ફ્રન્ટ પેજ પર લેખ છે એ ખાલિદ સાહેબ વાંચે. અને હું તો એમ કહું છું ખાલિદ સાહેબ વોટ્સએપ પર પણ એને વ્યવસ્થિત ફોટો પર એને મૂકે તો લોકોને ખબર પડે કે જ્યારે આમ ગુજરાત સમાચાર જેવું મીડિયા એક નોંધ લે છે કે કોંગ્રેસની શું ભૂમિકા છે. એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે આ કોણે કર્યું. અત્યારે આપણું આ નામ મિટાવવા લોકો બેઠા છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ દેશ માટે શું કર્યું. એટલે આપણી આ એકતા અને અખંડતાને આપણે સૌએ સાથે મળીને ટકાવી રાખવાની છે. જય ભારત, જય હિન્દ. આપ સૌનો આભાર. અને ચેતનભાઈ આજે એક હાલોલમાં પણ કાર્યક્રમ છે એટલે એમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આપણે હાલોલને જ્યાં જ્યાં કાર્યક્રમ થાય એ સૌ મિત્રોને પણ શુભેચ્છા પાઠવીએ. જય ભારત, જય હિન્દ.